માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે છે ગુરુવારને 21 તારીખ। તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ દીવાબત્તી કરી અને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું। તો મિત્રો એક્ઝામ જેમ બને એમ નજીક આવી રહી છે અને આમ એવું લાગે દૂર જઈ રહી છે, કેમ કે હજી ગ્રાઉન્ડના ઠેકાણા નથી કહેતા। તો 25 તારીખે ગ્રાઉન્ડ ચાલુ થઈ જશે, તો 4 દિવસ પછી 25 તારીખ હશે, પણ હજી કંઈ નક્કી છે નહીં। અને હવે કહી છે 15 ડિસેમ્બર, પણ હજી તો નવા અધ્યક્ષ ચૂંટાણા નથી। નવા અધ્યક્ષ આવે અઠવાડિયા 15 દિવસ પહેલાં, 10 દિવસ પહેલાં કે કોલ લેટર નીકળે, એ જોતાં તો એવું લાગે કે નવા અધ્યક્ષ આવે, નવી તારીખ આવની પહેલાં તો જાન્યુઆરી આવી જાય એવું લાગે છે। અહીંયા તો બધા એ વાતો કરે કે ભાઈ જાન્યુઆરીમાં ગ્રાઉન્ડ આવશે, તો મહેનત ચાલુ રાખજો, ઉપાધિ કરતા નહીં। ગ્રાઉન્ડ જાન્યુઆરીમાં આવે તો 45 દિવસ હાલશે, એટલે એપ્રિલમાં માર્ચમાં એક્ઝામ હશે। તો એ રીતે, કેમ કે વચ્ચે વચ્ચે 10માની બોર્ડની એક્ઝામ ચાલુ થઈ જાય, તો એ રીતે શેડ્યુલ બનાવીને તૈયારી કરજો, કેમ કે એક્ઝામનું કાંઈ ઠેકાણા નથી। તો શાંતિથી વાંચજો, કંઈ ઉતાવળ હડબડાટ કરીને કોઈ પણ શબ્દ વાંચવા ખાતર ન વાંચતા, પૂરો કરવા ખાતર ન કરતા। જેટલું કરો એટલું શાંતિથી કરજો અને વ્યવસ્થિત કરજો, કેમ કે એ તમને કામ આવશે। જેમ તેમ કરી નાખતા નહીં, નહીંતર છેલ્લે કાંઈ ભેગું થાય નહીં। તો એવું ખોટું ટેન્શન લેતા નહીં એક્ઝામનું, જેમ મને મોડી જશે, વહેલા તો કંઈ નહીં આવે। તો મહેનત કર્યા રાખજો, બીજા તો આપણે કંઈ ઓપ્શન નથી કે હું કરીશું। મહેનત કર્યા સિવાય જેટલી મોડી આવે એટલી માટે આપણા માટે સારું, તેટલું રિવિઝન થાય એટલું રિવિઝન કર્યા કરો। તો કરીએ આજના દિવસની શરૂઆત, નીકળીએ લાઇબ્રેરી માટે। તો મળીએ આપણે લાઇબ્રેરી। જય માતાજી, જય મંગલમાં। અને જો મિત્રો, ટેલિગ્રામ ચેનલની નીચે લિંક આપેલી છે, જોઈન કરી લેજો, અને નીચે નંબર આપેલો છે, તમારે કંઈ ક્વેરી હોય તો મને મેસેજ કરી શકો છો, પણ ફાલતુ મેસેજ ના કરતા, કામ ના કર્યો। ટેલિગ્રામ ચેનલમાં બધી PDF નોટ્સ બધું મૂકેલું છે, તો એ જોઈ લેજો। તો મિત્રો નીકળી જાય છે એમ મર્ડર કરવા જતા હોય ને એ રીતે। લાગે ને મિત્રો મેં આવ્યા છીએ નાસ્તો કરવા, ભાઈ ક્યાં છે ઓર્ડર દેવા। એક સમોસા અને એક પૌવા આવી ગયા છે અમારા, તો ખાઈ લઈએ। તો મિત્રો આજથી સવારે આપણે હવે ગણિત કરીશું। તો આજે સંભાવના રિવિઝન મારવાનું છે, એની પહેલાં ઘણા આપણે ચેપ્ટર રિવિઝન મારી દીધા, તો અત્યારથી સંભાવના રિવિઝન મારવાનું ચાલુ કરી દઈએ। તો મિત્રો આપણું રિવિઝન અહીંયા પૂરું, અને હવે આપણે પહેલેથી ગણિત ચાલુ કરવાનું છે, જેમાં ડેઇલી આપણે હવે એક ટૉપિક કરીશું એવો નિર્ણય કર્યો છે। તો ડેઇલી એક ટૉપિક ગણિતનો કરીશું। તો સંખ્યા જ્ઞાન છે પહેલો ટૉપિક, ગણિત શાસ્ત્રીઓ છે પણ એ તો થઈ ગયા, એટલે વિવિધ ગણિત શાસ્ત્રો પૂરું કરીને સંખ્યા જ્ઞાન ચાલુ કરીશું। તો મિત્રો સંખ્યા જ્ઞાનનું અહીંયા ટૉપિક આપણે પતાવ્યું છે, અને આજનું ગણિતનું આપણે કામ અહીંયા પતાવ્યું છે। તો ગણિત શાસ્ત્રીઓ અને સંખ્યા જ્ઞાન બે ટૉપિક આપણે પતાવ્યા। તો આ સાથે આજનું ગણિતનું કામ પૂરું। ડેઇલી આપણે એક ટૉપિક કરીશું, એમાં આજનો પહેલો ટૉપિક આપણે પૂરો કર્યો છે। તો અહીંયા આપણે ગણિત અટકાવીએ છીએ અને ગણિતનું કામ આજનું અહીંયા પૂરું કરીએ છીએ। તો મિત્રો હવે આપણે રીસીઆર ટીપ પ્રમાણે
6 થી 10નું વિજ્ઞાન કરવાનું છે. તો એમાં આપણે ધોરણ 10ના વિજ્ઞાને પૂગ્યા છીએ. તો ધોરણ 10ના વિજ્ઞાનથી આપણે ચાલુ કરવાનું છે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો. તો કરી દઈએ ચાલુ DCRT પરમાણુનું વિજ્ઞાન. તો રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો કરીએ ચાલુ. તો મિત્રો 4 ટોપિક આપણે પતાવ્યા. કાર્બન અને તેના સંયોજનને પૂગ્યા અને વિજ્ઞાનનું કામ અહીંયા પૂરું કરીએ છીએ. બહુ ટાઈમ થઈ ગયો મેથ્સ આપણો 2-3 કલાક, એમાં 2.5 કલાક કાપી ને આમાં 1 કલાક. એટલે આજનું કામ અહીંયા વિજ્ઞાનનું પૂરું કરીએ. 1 વાગ્યો છે, 12:30 થયા છે. તો આપણે જઈશું જમવા. તો જમી લઈએ મિત્રો. તો મિત્રો જમીન આવ્યા છીએ, 2 વાગ્યા છીએ. આપણે હોવાનો કાર્યક્રમ બંધ રાખેલો છે ઘણા દિવસોથી. તો આપણે વિજ્ઞાન પાછું ચાલુ કરીએ. કાર્બન અને તેના સંયોજનો ભેગા થયા. તો કાર્બન અને તેના સંયોજનોથી આપણે વિજ્ઞાન ચાલુ કરીએ તો જલ્દી પતે. તો મિત્રો 1 કલાકમાં આપણે ઘણા ટોપિકો પડી લીધા. 3 વાગી ગયા છે. તો અહીંયા પૂગ્યા છીએ આપણે. ઘણું બધું આપણે 7મા ટોપિકે પૂગી ગયા છીએ. તો ઘણા બધા ટોપિક આપણે પૂરા કર્યા છે. તો મિત્રો આની સાથે આપણે આજે નંબર અને સિરીઝ રિઝનિંગનો આપણે શુભારંભ કરીએ છીએ. તો આજથી આપણે રિઝનિંગ ચાલુ કરીશું. વધારે ટાઈમ રિઝનિંગને આપશું આપણે. તો કરીએ ચાલુ. તો મિત્રો આપણે ભેંસકી પાઠશાલા બકુલ પટેલ સરના લેક્ચર જોઈને આપણે રિઝનિંગ ચાલુ કર્યું છે. તો એમાં આપણે રિઝનિંગ કરવાનું છે. તો 1.5 કલાકનો લેક્ચર પતાવ્યો, 5 વાગ્યા છે અને રિઝનિંગનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તો 5 વાગી ગયા છે. તો હવે જઈએ રૂમ બાજુ. 5 વાગે નીકળી છીએ કેમ કે પછી મોડું થઈ જાય છે ગ્રાઉન્ડે જતા જતા. તો મિત્રો આપણે આપણી માણકી લઈને નીકળી ગયા છીએ રનિંગ કરવા બધું. પહેલાં થશે રૂમે કપડાં બદલાવીને નાની રનિંગ કરવા. રનિંગ કરીને આવીને નાહી ધોઈને પાછા લાઇબ્રેરી. અહીંયા આવીને પાછા ટિફિન ખાવું લઈ લે આપણું. તો ફોન મૂકી દઈ કારણ કે આ કેળો બહુ સારો નથી રસ્તો. ગાંધીનગર છે વા. આવી ગયો રનિંગ કરીને. ઠંડી બહુ લાગે છે, પરસેવો વળે ને તો ઠંડી બહુ લાગે છે. પાણી ગરમ કરવાનું છે પહેલાં, પછી નાવાનું છે. પાણી ગરમ મૂકી દીધું છે, થઈ જાય એટલે નોઈ નાખીએ. એ જોઈએ હેન્ડ યલો લાઇબ્રેરી. આજે રીંગણાનું શાક, ખીચડી છે, કઢી છે, આજે એક્સ્ટ્રા બીજું શાક છે. તો ખાઈ લઈએ. ટિફિન આવી ગયું છે. તો મિત્રો જમીન આવી ગયા છીએ આપણે પાછા લાઇબ્રેરીમાં. તો હવે આપણે ચાલુ કરવાનું છે આપણું રિઝનિંગનું શ્રેણીનું કામ. તો બકુલ પટેલ સરનો લેક્ચર જોવાનું ચાલુ કરવાનું છે, બીજો લેક્ચર. તો જલ્દી પતાવીએ લેક્ચર. તો અહીંયા આપણે પૂગેલા છીએ. તો હવે ચાલુ કરીએ લેક્ચર. તો સરનો લેક્ચર પતાવ્યો આપણે અને હવે રિઝનિંગનું આજનું કામ અહીંયા આપણે પૂરું જાહેર કરીએ છીએ. તો જો શ્રેણી છે આપણે લખતા ગયા છીએ. એક પ્રીતની એક ટાઈપ લખતા ગયા છીએ. અલગ અલગ ટાઈપ હોય ને એટલે આપણે એવું લાગે ને આ લખવા જેવું તો એ લખતા ગયા છીએ. તો આજનું રિઝનિંગનું કામ એ સાથે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તો મિત્રો આ વિજ્ઞાન બધા કોમેન્ટ કરે છે કે ભાઈ આમાં સિલેબસ આવી જાય. તો અહીંયા લખેલું છે ભાઈ DCRT અને ધોરણ 6 થી 10. તો એ ધોરણ 6 થી 10નું વિજ્ઞાન છે, આમાં સિલેબસ નથી આવી જતો. તો ચાલુ કરીએ વિજ્ઞાનનું આજનું કામ. આજે આપણે વિજ્ઞાન પતાવી દેવાનું છે 11 વાગ્યાની પહેલાં. તો કરીએ ચાલુ. તો મિત્રો ફાઇનલી વિજ્ઞાનનું કામ અહીંયા પતાવ્યું. તો 13 ટોપિક હતા. આપણું પર્યાવરણ છેલ્લો ટોપિક હતો. તો વિજ્ઞાનનું કામ આપણે અહીંયા પૂરું જાહેર કરીએ છીએ. અને હવે આપણે જઈશું આપણી રૂમ બાજુ. તો મળ્યા મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મંગલમાં. અને મારો આખો વિડીયો જોવા માટે તમારો બધાનો આભાર. જો લાઇબ્રેરી આખી ખાલી થઈ ગઈ છે, આપણે એકલા બેઠા છીએ. 1-2 બીજા મિત્રો છે ને આપણે એકલા છીએ.